ગુજકેટ 2026 જો તમે લોકો આપવાના હો તો બેટા તમે લોકોને એનો સિલેબસ ખબર હોવી જરૂરી છે. એટલે સિલેબસ ખબર ના હોય ને આપણે આડી અવડી મહેનત કરીએ તો તકલીફ પડી જાય. એટલે એના વિશે હું આજે વાત કરીશ, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો. એની પહેલા બેટા તમારે જો ગુજકેટ અને બોર્ડની ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમે ફટાફટ વોટ્સએપ મેસેજ કરજો. એની ફ્રી સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે વિથ મટીરિયલ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે, ગુજકેટ અને બોર્ડ. બેટા ગુજકેટનો જે સિલેબસ છે એ 12th સ્ટાન્ડર્ડ ઓનલી. ઘણા બધા લોકોને એવું હોય છે કે 11th સ્ટાન્ડર્ડનું પણ ગુજકેટમાં પૂછાતું હોય છે, પણ એવું નથી હોતું. ખાલી 12th સ્ટાન્ડર્ડ, એ પણ એનસીઆરટીના કન્સેપ્ટ. હા, એકાદ બે ક્વેશ્ચન એવા હોઈ શકે, કદાચ JEE મેન્સ લેવલના હોઈ શકે. બાકી 99% જે પણ તમારા ગુજકેટની અંદર ક્વેશ્ચન પૂછાશે એ 12th સ્ટાન્ડર્ડના હશે અને એનસીઆરટીના કન્સેપ્ટ મુજબ હશે. એટલે તમારે જો ગુજકેટની પ્રિપેરેશન કરતા હો તો 11th તમને ભૂલી ગયા હો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય તો ફટાફટ વોટ્સએપ મેસેજ જરૂરથી કરી દેજો.